જય જય ગરવી ગુજરાત। આજે 1 મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ। 1960માં આ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ। આમ તો આપણે મહાત્મા ગાંધીનું ગુજરાત ને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત કહીએ છીએ, કારણ કે આપણા ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગુજરાતના પનોતા પુત્ર। પરંતુ જે મહાગુજરાતના ચળવળના જે લડવૈયાઓ હતા, ઇન્દુલાલ યાજ્ઞિક હોય, પ્રબોધ રાવળજી હોય, શારદ મહેતા સાહેબ જે વડોદરાનું ગૌરવ કહેવાય, હરિહર ખંભોળજા હોય, આવા ઘણા બધા મહાનુભાવો જેમને મહાગુજરાતની ચળવળના લડવૈયા કહેવાય છે। અને એ આપણે કહીએ કે એ સમયે એવું કહેતો હતું કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જે આપણા ગુજરાત માટે કહેવાય છે। અને એ ગુજરાતનો ગૌરવ ને ગુજરાતનો ઇતિહાસ છે। પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યનું ગુજરાત મોડલની વાત કરનારા લોકોના ફુગ્ગા ફૂટી ગયા છે। આમાં વડોદરા શહેરની વાત કરીએ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાની શું દુર્દશા કરી છે આ ભાજપના ભ્રષ્ટ શાસને આપણે જાણીએ છીએ। વડોદરા શહેરમાં જે પૂર આવ્યું હતું, એક વખત નહીં, 2 વખતથી 3 વાર પૂર આવ્યું। વડોદરાના મારા માતા બહેનો, નાના ભૂલકાઓ, વડીલો બધાને 3 દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા। વિશ્વામિત્રી નદી પર જે નરી આંખે જોઈ શકે એવા દબાણો આજે પણ તૂટ્યા નથી। એમના માલ્ય તુજારાનો બંગલા આજે પણ છે, માલ્ય તુજારાની હોટલો આજે પણ છે। વિશ્વામિત્રી નદીને પહોળીને ઊંડી કરવાના બહાને લાકડાને માટી ક્યાંય વેચાય છે આપણે સૌ જાણીએ છીએ। રાજ્યના મુખ્યમંત્રી કાલે વડોદરા આવે છે, તો ખરેખર તમે મુખ્યમંત્રી મક્કમ હોય, મૃદુ હોય, તમે ભ્રષ્ટાચાર નથી કરતા તો સાબિત કરો અને બીજેપીના નેતાઓના દબાણ તોડો। વિશ્વામિત્રી નદી પર ભૂખી કાસ્ટને રીરૂટ કરીને પણ જે ભ્રષ્ટાચાર ઊભો કરવામાં આવી રહ્યો છે, આ બધા મુદ્દા, હરણી બોટકાંડ, 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, પીપીપી મોડલ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના નામે જીવતો જાગતો ભ્રષ્ટાચાર, હરણી મોતકાંડ, હજુ પણ ન્યાય નથી મળ્યો। તો આજે આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે તમે જુઓ કે આ પોલીસ આટલી બધી, આજે કોંગ્રેસ પાર્ટી લોકશાહી ઢબે અમે પ્રોગ્રામ ના કરી શકીએ? શું વિપક્ષને અમને પ્રોગ્રામ કરવાનો અધિકાર નથી? 48 કલાક પહેલાં પરવાનગી માગી છે, આજે આટલી મોટી સંખ્યામાં પોલીસ। ભાઈ, વડોદરામાં જ્યાં ગુનાઓ વધે છે, ગુનેગારો ખુલ્લેઆમ ફરે ત્યાં જાઓ, ત્યાં બહાદુરી બતાવો। જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જ્યાં ખુલ્લેઆમ પેલા રક્ષી ચોરસાય, જ્યાં નીકળી પડે છે ડ્રગ્સ લઈને બેફામ અને માતાઓ બહેનોને ઉડાવી દે છે, આજે પણ વડોદરામાં એક્સિડન્ટ થાય છે, પણ એ બધું કામ પોલીસ નહીં કરે। પોલીસનું કામ ભાજપને પ્રોટેક્શન। આજે બીજેપીના નેતાઓ પૂતળા બાળે કોંગ્રેસના નેતાઓનો, ત્યારે પોલીસ બોડીગાર્ડ બનીને પૂતળા બાળવા દે છે। એક કેસ નહીં થયો, એક કેસ। અને અમારી પર દાદાગીરી, અમારી સામે બહાદુરી। અમે ગભરાતા નથી, અમે મહાત્મા ગાંધીના સિપાહીઓ છીએ, અમે તો લડીશું, જેલમાં જવા તૈયાર છે વડોદરાની પ્રજા માટે, વડોદરા માટે। અને આ જે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસે તમે જુઓ, અમે શાંતિપૂર્ણ રીતે સાઈડ પર ઊભા છે, કોઈ અમે કાયદો કાનૂન હાથમાંથી લીધો તો પણ જે પોલીસ, એક ડરનો માહોલ, ભયનો માહોલ। વડોદરાની પ્રજા, તમે વિચાર કરો કે વડોદરામાં જે પ્રજા વેરો ભરે છે ને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું। સમા વિસ્તારની મારી માતાઓ બહેનો જ્યારે પાણી માટે વોર્ડ ઓફિસ રજૂઆત કરો કે પહેલાં તો પોલીસે ટીંગાટોડી કરીને માતાઓને ઢસેડી, બહેનોને ઢસેડી, અને જે વિડીયો વાયરલ થયા તમે જોયા છે, એટલે તમે સામાન્ય નાગરિક પર બહાદુરી બતાવશો તો પાણીની રજૂઆત કરવા વોર્ડ ઓફિસમાં નહીં જાઓ તો પોલીસ સ્ટેશનમાં આવવાનું, પોલીસ આપશે પાણી તો ત્યાં આવીશું। આવા વડોદરામાં બધા બહુ પ્રશ્નો છે, અને આ વડોદરા પણ ગુજરાત રાજ્યનો ભાગ છે, ત્યારે ગુજરાત રાજ્યના સ્થાપનાની તો શહેરીજનોને શુભેચ્છા પાઠવીએ છીએ, પણ આપણે બધા પણ જાગૃત થવાની જરૂર છે કે એ મહાત્મા ગાંધી, એ સરદાર વલ્લભભાઈ પટેલ, એ ઇન્દુલાલ યાજ્ઞિક, અને એ ગુજરાત આપણે પાછું લાવવું છે। એ ગુજરાતની અસ્મિતા અને ગરિમા પાછી